કેપકટના એડિટિંગ વિડીયોમાં અંદર તમારું સ્વાગત છે। આજના વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો છું કે કેપકટની અંદર તમારા વિડીયોની અંદર જે વધારે પડતો આજુબાજુનો અવાજ આવે છે તેને રિમૂવ કઈ રીતે કરવો, એટલે કે તેને એ શોર શરાબાના જે અવાજ હોય તેને કાઢવો કઈ રીતે। વિડીયો આપણે જ્યારે શૂટ કરતા હોય તો બાજુમાં કોઈ ટ્રાફિક હોય, કોઈ પણ નોઇસ હોય, કોઈ પણ જે રીતનો અવાજ આવતો હોય વિડીયોની અંદર તેને કઈ રીતે કાઢવો કે જેથી કે કોઈ પણ શોર શરાબો ના થાય વિડીયોની અંદર અને આપણો અવાજ એકદમ ક્લીન અને ચોખ્ખો સંભળાય સામે વિડીયો જોનાર વ્યક્તિને। તો કઈ રીતે કરવું તે તમને શીખવાડું। ચલો તો આપણે આવી જઈશું આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર। આવ્યા પછી અહીંયા આપણે કેપકટ એપ્લિકેશનને ઓપન કરવાની છે। કેપકટ એપ્લિકેશન તમારી જોડે ના હોય તો મારા ઇન્સ્ટાગ્રામને બાયોની અંદર તમને ટેલિગ્રામનો લિંક મળી જશે, તેના ઉપર ક્લિક કરીને તમે કેપકટ ડાઉનલોડ કરી શકો છો। તો અહીંયા આપણે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીશું અને એ વિડીયો લઈ લેવાનો છે જેની અંદર તમારે વોઇસને એકદમ ચોખ્ખો કરવો છે। તો આપણે એક એક્ઝામ્પલ માટે આ વિડીયો લઈ લઈએ। તો આ વિડીયો લીધા પછી અહીંયા વિડીયોના ઉપર ક્લિક કરવાનું છે અને આ જે પણ કેપકટના ટૂલ્સ છે એને અહીંયા આમ સ્વાઇપ અપ કરવાના છે અને અહીંયા ઇન્હેન્સ વોઇસનું તમને ઓપ્શન જોવા મળી જશે આ રીતેનું। ઇન્હેન્સ વોઇસનું ઓપ્શન આ રીતેનું તમને જોવા મળી જશે, એના ઉપર ક્લિક કરવાનું છે અને જે આ ઓન ઓફનું બટન છે, જે આ ઓન ઓફનું બટન છે તેને ઓન કરી દેવાનું છે। ઓન કરશો એટલે થોડા ઘડી 100% સુધી લોડિંગ થશે અને લોડિંગ થયા પછી તમારો વોઇસ જે પણ બેકગ્રાઉન્ડની અંદર શોર શરાબો કે ટ્રાફિક કે જે કોઈ પણ અવાજ આવતો હતો તે એકદમ બિલકુલ બંધ થઈ જશે અને તમારો અવાજ એકદમ ચોખ્ખો અને ક્લીન વિડીયોની અંદર આવતો થઈ જશે। તો આ રીતે તમે પણ તમારા વિડીયોની અંદર કોઈ પણ નોઇસ કે શોર શરાબા હોર્નના અવાજ હોય તો તેને આ રીતે કાઢી શકો છો। આઈ હોપ કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિષ્ણુ ગુરુ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનના બટનને ઓલ ઉપર સેટ કરી લેજો જેથી કે મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે। અને આ જ રીતે હું ઇન્સ્ટા, ફેસબુક, યુટ્યુબ ઉપર કઈ રીતે સારો ટોપિક કે સારી જાણકારી બતાવી તે મારો વિષય છે અને સારી રીતે હું એડિટિંગ પણ શીખવાડું છું અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબથી કઈ રીતે પૈસા કમાવા તે પણ હું તમને શીખવાડું છું। તો મારી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિષ્ણુ ગુરુને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, ઇન્સ્ટા, ફેસબુકને ફોલો કરવાનું ના ભૂલતા। મળીશું એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ, જય માતાજી।